જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય બાપા ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? માણસ આ જમાનામાં અત્યારે મરી જવાના વિચાર કેમ કરે છે? અને છાપામાં જોઈએ છે તો જે સંસારિક આવી સમસ્યાઓના કારણે માણસ સુસાઇડ કરી લે છે. તો મારે એના વિશે આજે વાત કરવી છે કે માણસ મરી જવાનો વિચાર શા માટે કરે છે, સુસાઇડ કરવાનો વિચાર શા માટે કરે છે? ખબર છે તમને? કે માણસને કોઈ આર્થિક પરિસ્થિતિની તકલીફ હોય, સામાજિક પરિસ્થિતિની તકલીફ હોય, કોઈ સંતાનોમાં કોઈ અવળા પગલા ભર્યા હોય, તકલીફ હોય, માણસને પરિવારમાં કોઈ માંદગીની, ખુદને માંદગીની, નાના મોટા ઘરમાં કોઈ એવા બનાવ બનતા હોય, અણઘટ થતું હોય, આવી જે વાતો જે છે ને એના કારણે માણસ મરવાના વિચાર કરે છે. અને એના જવાબદાર કોણ? તો માણસ મરવાના વિચાર કરે છે અને મરી પણ જાય છે, સુસાઇડ કરી લે છે, આપઘાત કરી લે છે. એના જવાબદારમાં ફક્ત વાત કરીએ ને તો પેલા કુટુંબ, પરિવાર અને સમાજ હોય છે. કારણ કે જે સમસ્યામાં માણસ ઘેરાયેલો હોય એ સમસ્યામાંથી બહાર નીકળી ન શકતો હોય, હુચકો પડતો ન હોય, બુદ્ધિ કામ કરતી ન હોય, એને સતત ત્યારે એવું જ થઈ જાય કે હું આમાં નીકળી નહીં શકું. ત્યારે કુટુંબ, પરિવાર, સમાજને એની પાસે રહેવું જોઈએ, એને હૂંફ દેવી જોઈએ, એને સમજાવવાની વાત કરવી જોઈએ. ત્યારે એ જ કુટુંબ, એ જ પરિવાર, એ જ સમાજ માણસના દાંત કાઢે છે, તાણા મારે છે. હા, માણસની સાથે કોઈ ભૂલ થઈ હોય, માણસે ભૂલ કરી નાખી હોય, પણ એ ભૂલને દોહરાવી અને જ્યારે તાણા મારે છે અથવા પરિસ્થિતિ ઉપર દાંત કાઢે છે, હસી મજાક ઉડાડે છે, ત્યારે માણસને ખરેખર જે એક તો સમસ્યા છે અને એમાં એને દ્રઢ વિશ્વાસ બેસી જાય છે કે હવે આપણું કોઈ છે જ નહીં. ત્યારે માણસને આવા વિચાર આવે છે અને આવું કરે છે. મારે કહેવાનું એટલું જ છે, કોઈ પણ માણસ આવા વિચાર કરે ને તો માણસને, હું એને ખુદને કહું છું, મિત્રો યાદ રાખજો કે તમે જે વિચાર લાવો છો ને એ વિચારથી કોઈ પણ તમારે છુટકારો મેળવવા માટે, તમારા જીવનથી છુટકારો મેળવવા માટે, તમારા તકલીફથી છુટકારો મેળવવા માટે તમે જે કરો છો ને એના કારણે તમે ઘડી એવું વિચારો કે આપણે સુસાઇડ કરી મરી જઈએ એટલે આમાંથી છૂટી જઈએ. પણ તમારો પરિવાર છે, તમારું કુટુંબ છે, તમારો પોતિકા પેટનો પરિવાર છે, પતિ છે, પત્ની છે, બાળકો છે, અથવા બાળકો ને પતિ હોય તો પત્ની આવો વિચાર આવતો હોય તો એ આમાં આપણે અંદરો અંદર જે સંબંધોથી ગુંચાયેલા છીએ, જેમાં આપણી નૈતિક જવાબદારી આવે છે, આનાથી છટકી અને તમે જે આવો વિચાર કરવા માંગો છો ને એ વિચારની અંદર તમે વિચાર કરજો કે તમે જે પગલું ભરો છો ને એનામાંથી છુટકારો નથી, પણ તમારા જીવનની સદગતિની અધોગતિ છે. તમે મૃત્યુ પામીને પણ ના છૂટી શકો એવું છે. કારણ કે હું તમારા માટે કહું છું, તમારા સત્ય સમજવા માટે કહું છું. એટલે માઇક કાંગલો કોઈ દી વિચાર ન કરો. કુટુંબ, પરિવાર, જે તમારો સામાજિક જે હોય ને, આપણું ઘર પરિવાર છોડતા જે હોય એ કોઈ દિવસ તમને તમારું ભલું ઈચ્છવાનું નથી. એ તમે જમણવાર કરતો, જમણવાર કરવા આવશે અને જમણવારમાં કંઈ પણ દાળમાં ખામી હશે, મીઠાઈમાં ખામી હશે તો એ ખામી જ કાઢશે. એની પાસે અપેક્ષા ન રાખો. તમે જ્યારે જરૂરિયાત ઉપરાંત અપેક્ષા રાખો છો ને, તમને તકલીફ પડે છે ને તમે એમ સમજો છો ને મારા, એ કોઈ વાસ્તવિકતામાં તમારા હોતા નથી એમ. એટલે એ જોઈ અને ચારે કોરથી તમે કંટાળી જાઓ છો ને ત્યારે આ પગલું ભરો છો ને ત્યારે તમારા પરિવારને તમે વધારો થઈ જાય છે, તમારો પરિવાર તકલીફમાં મુકાઈ જાય છે, તમારો પરિવાર વેરવિખેર થઈ જાય છે. એના પાપના ભાગીદાર તમે બનો છો. તમે છૂટતા નથી.
પણ તમે એ બંધન, નરકના બંધનમાં પડી જાઓ છો. એટલે માઇકાંગલો કદી વિચાર ન કરો. સમસ્યા સર્જાણી છે તો એનો ઉકેલ છે જ. તકલીફ પડશે. તમારા આર્થિક પરિસ્થિતિની તકલીફ હોય તો ભગવાનને યાદ કરી અને નીતિમત્તાથી જે મળે તે જ ખાઓ. તમારા પરિવાર કુટુંબને સાથે રાખી અને સામનો કરો. સમાજનું ન વિચારો. તમે સમાજનું વિચારવા જશો ને તો તમારું જે છે ને એ બધું વિચારેલું વિખાઈ જશે. તમને તકલીફ છે, તમારે કામ ધંધો કરો છો છતાં ન થતો તો સૌ પરિવાર મળીને કામ કરો. એમાં લાજમેળું નથી. કોઈનું કામ કરવામાં ઈમાનદારીથી લાજમેળું નથી. નાલાયક ધંધા, એવા ધંધા કરવામાં ચોરી સિનારવા, આમાં તકલીફ, આમાં છે ને લાજમેળું છે. કોઈ પણ સમાજનું કામ કરો, કોઈ પણ સમાજનું મહેનતનું મેળવો, પરંતુ સમાજ પ્રત્યે લક્ષ્ય ના રાખો. સમાજનું તમે ન વિચારો એવું. કારણ કે જે તમે કરો છો એનું જો સમાજ તમને કહે ને તો સમાજને તમે એવું કહો કે તો તમે મને કહો કે આમાં હું કઈ રીતે પહોંચી વળું, તો તમે કઈ મદદ કરી શકશો? તમે જો મદદ કરતા હોય તો આપણે આ વસ્તુ નથી કરવી એમ. આવું જ્યારે કહેશો ને ત્યારે તમારી પરિસ્થિતિમાં તમે અડગ મનથી ઊભા રહી શકશો. તમારા મનમાં હિંમત આવશે, જીવન જીવવાની ચાવી મળશે. પરંતુ સુસાઇડ કરી અને પરિવારને નોધારો મૂકી દેવો, પતિ હોય, પત્ની હોય કે બાળકો હોય, તો જે એકાબીજી ના જે સંબંધો છે એ વિખેરીને વ્યુ જવું ને, એ દુઃખ દર્દ દઈને તમે જાઓ છો. આવો વિચાર લેશ માત્ર ન કરો. હા, કદાચ ને તમારા માથે એવી ભૂલ થઈ છે અને સમાજ તમને સ્વીકારે નહીં ને તો કશો વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. સમાજને કહો કે મારાથી ભૂલ થઈ છે, છતાં સમાજનો સ્વીકારતો હોય ને તો એ સમાજને છે ને તમારે એની પરવા કરવાની જરૂર નથી. કારણ કે તમે માફી માંગી છે. તમને જે તકલીફ પડી હતી, જે પરિસ્થિતિની અંદર તમે આ તમારા હાથે ભૂલ થઈ ગઈ છે તમે કહ્યું, છતાં જો સ્વીકારતો ન હોય તો એની કંઈ તમારે ખાચ કબૂલા કરવાની જરૂર નથી. અને સમાજ વાહે પડી જતો હોય અને એમ કહેતો હોય કે આનો ઉપાય આ એક જ કહેવાય કે આવું જીવાય જ નહીં, ત્યારે એને મૌન થઈ જાઓ. મૌન થઈને તમારી રીતે જીવતો એવી રીતે જીવવા માંડો. સમય પરિવર્તન ચાલ્યા જ રાખે છે. તડકો હોય તો છાંયો આવે છે, છાંયો આવે તો તડકો આવે છે. એ સમય સ્થિર નથી રહેવાનો. બસ આપણો વાંક હોય તો કોઈ કહે તો મૌન થઈ જાઓ, એમાં મજા છે. પરંતુ પ્રતિશોધ ન કરો, એને ઉત્તર ના આપો. ઉત્તર આપવો જરૂરી નથી, કારણ કે ઉત્તરનો ઉકેલ તમારી પાસે નથી. તમે કહ્યું છે અને એ સ્વીકાર્યું નથી, તો હવે એ સાચાઈમાં જવાની જરૂર નથી. આવું મન સંકલ્પ તમે દ્રઢ કરો અને જે આર્થિક પરિસ્થિતિમાં તકલીફ હોય, માનસિક પરિસ્થિતિની તકલીફ હોય, કુટુંબ પરિવારથી તકલીફ હોય, તો એનો ઉકેલ ભગવાન પાસે એકવાર શાંતિથી બેસી અને તમે વિચારો એટલે તમને કોઈ પણ પ્રકારે ઉકેલ એનો મળી જશે. પરંતુ ઉતાવળિયું પગલું ભરી અને તમે જે ન કરવાનું કરો છો ને, ત્યારે તમે છુટકારો તમારા જીવનમાં ખાલી જીવ દઈને મેળવી જાઓ છો, પણ તમારો જીવ પણ જાતા જાતા ઝંખતો જાય છે કે મેં આ ખોટું કર્યું. પછી જે થઈ ગયું ને, પછી તમે વિયા ને પછી તમે કદાચ ને સામે એને જોઈ શકતા હશો ને, પણ એનો ઉકેલ તમે નહીં લાવી શકો. એ ખરેખર તમને ખરેખર ભાન થશે કે મેં પાપ કરી નાખ્યું છે. એટલે જીવનમાં હંમેશા માટે નબળા વિચાર ના લાવો, સારા વિચાર લાવો. નબળો વિચાર આવતો હોય તો સારું ક્યાંક સાંભળો. તમારું મન ગભરાતું હોય તો એવા એકાંતમાં જઈને એવા સ્થળ ઉપર બેસો, ભગવાન વિશે વિચારો, બીજાના ઉદાહરણો લ્યો. ક્યાં દુનિયાની અંદર એવી તાણ છે કે જે તમે ન જીવી શકો એવા તમને દાખલા નથી. હાથ પગ નથી એ પણ સારી રીતે જીવે છે. તમને તો ભગવાને હાથ પગ આપ્યા છે. મન બુદ્ધિ નથી એ પણ જીવે છે. તો તમારે તો ભગવાને મન બુદ્ધિ આપી છે, તો તમારે કમી કઈ છે? કમી તો અહીંયા સર્જાયેલી સમસ્યાની છે ને, તો અહીંયા સર્જાયેલી સમસ્યા અહીંયા જ ઉકેલી શકાય છે. એટલે જીવનમાં હંમેશા માટે કોઈ માઇકાંગલું. બીજા નંબરમાં તમારી બેઠક એવી હોય ને તો બેઠક બદલી નાખો.
તમને કોઈ પરિસ્થિતિમાં વિટાયેલા હોય ને માઈક આંગલા જેવા તમારા મિત્રો હોય અને નિયાજાનો ઓહો કરે ને, એ તમારો ઘાતક છે, તમારો શત્રુ છે. એ તમને સમસ્યામાં ઘેરાવા માંડશે પણ બહાર કાઢવા નહીં માંગે. પણ જે મર્દનો દીકરો હોય ને એની પાસે બેસો. ભલે તમારે કઈ સંબંધ નહીં, અરે હું મૂંઝાણો છું, બધું ભગવાન સારું કરી દેશે, અહીંયાથી તમને કંઈક મળશે, તમારા જીવન જીવવાની કંઈક થિયરી. પરંતુ આવા માણસો પાસે બેસવાનું ટાળો. એટલે જીવનમાં હંમેશા માટે મિત્રો, સમય મર્યાદિત છે એટલે આપણે ટૂંકાવીએ છીએ, પરંતુ નબળા વિચારો છે ને એ તમારા જીવનને ખતમ કરી નાખે છે. વિચારો બદલો, સારા માણસો પાસે બેસો, સારું વાંચો અને આર્થિક પરિસ્થિતિ હોય તો કરકસર કરીને જીવો. જીવન આપણે જીવવાનું છે. આપણું જીવન કેવી જીવી છે, આ પેલો ગેસ બારતો હોય તો આપણે લાકડા કરીએ તો લાકડાની આપણને બારવાની શરમ ન હોવી જોઈએ. લાકડા મફત મળે તો આપણે કાપીને લઈ આવીએ, બરોબર છે. એટલે જીવન મથલ આપણે એવું જીવીએ છીએ કે આપણને લાછન રૂપ ન હોય એવું આપણે જીવવાનું છે. આપણા જીવનને કલંકિત લાગે, આપણા પૂર્વજોને તકલીફ ના પડે એવું આપણે નથી જીવવાનું. ભલે સાદું જીવવાનું, પણ જીવવાનું આપણા ઉપર છે, જેથી કાલ સવારે કોઈ કહી ન શકે. એટલે જીવનમાં હંમેશા માટે નાસીપાસ ન થાવ, ખોટા વિચારો ના લાવો, મરવાના વિચારો ત્યાગી દો, કારણ કે માનવીય જીવન અમૂલ્ય છે, એનું મૂલ્ય ન થઈ શકે. તો મારો વિડીયો આપ સૌને કેવો લાગ્યો એ જણાવજો. જય માતાજી, જય દાદા, જય મા ભવાની.